હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા અને બટેટાનું શાક। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। જેના માટે મેં અહીં 4 થી 5 રીંગણા લઈ લીધા છે અને 5 થી 6 બટેટા લઈ લીધા છે નાના નાના, અને 1 ટમેટું લઈ લીધું છે। તો હવે આપણે તેને આ રીતે કટ કરી લેવાનું છે। આખું ડીટ્યું છે તે કાઢવાનું નથી, આ જ રીતે આપણે તેને કટ કરવાનું છે। ત્યારબાદ આપણે બટેટા લીધા છે તેની પણ આપણે છાલ ઉખેડી લઈશું। તો આ રીતે આપણે બધા બટેટામાંથી છાલ ઉખેડી લેવાની છે। તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈશું રીંગણામાં બટેટામાં ભરવા માટેની। તો અહીં મેં 1 ચમચો ચણાનો લોટ લીધો છે, તેમાં હું હળદર એડ કરી દઈશ, મરચું પાવડર એડ કરી દઈશ, ધાણા પાવડર એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશ। અને ત્યારબાદ તેમાં કટિંગ કરેલા ધાણા ભાજી એડ કરી દઈશ। અને ત્યારબાદ તેમાં હું થોડું તેલ એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ પણ એડ કરી દઈશું। અને ત્યારબાદ આપણે મસાલામાં ખાંડેલું લસણ છે તે પણ એડ કરી દઈશું। લસણથી મસાલામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે। તો હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે આ રીંગણા છે અને બટેટા છે તેને આપણે આ રીતે ચારે બાજુ કટ કરી લેશું। અને ત્યારબાદ હવે આપણો જે રેડી કરેલો મસાલો છે તે આપણે રીંગણા અને બટેટામાં ભરી લેવાનો છે। મસાલો આપણે એકદમ સરસ દબવીને ભરવાનો છે, જેથી કરીને રીંગણામાંથી બહાર ન નીકળી જાય। અને એ જ રીતે આપણે બટેટામાં પણ મસાલો ભરી લેશું। એકદમ દબવીને ભરશું તો રીંગણામાંથી અને બટેટામાંથી મસાલો છે તે બહાર નહીં આવે। તો અહીં આપણે આ રીતે બધા જ રીંગણા અને બટેટા ભરી લીધા છે। તો હવે વઘાર માટે આપણે આ બધું કટિંગ કરી લીધું છે। તો હવે હું એક કુકરમાં તેલ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું રાઈ એડ કરી દઈશ, જીરું એડ કરશું, હિંગ એડ કરી દઈશું અને ખાંડેલું લસણ છે તે પણ આપણે એડ કરી દઈશું। તે સતળાઈ જાય એટલે આપણે કટિંગ કરેલા ટમેટા છે તે પણ એમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેશું। ત્યારબાદ આપણી આદુની પેસ્ટ છે તે પણ તેમાં થોડી એડ કરી દઈશું, જેનાથી સ્વાદ સરસ આવે છે। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મરચું પાવડર એડ કરીશું, હળદર એડ કરી દઈશું, જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। અને આ બધા મસાલાને આપણે સારી રીતે સોત કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં રીંગણા અને બટેટા છે તેને એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો અહીં હું આ રીતે રીંગણા અને બટેટા એડ કરી દઈશ અને તેને હું ધીમે ધીમે આ રીતે હલાવી લઈશ। ધીમે હલાવશું તો આપણો જે બટેકાનો અને રીંગણામાં જે મસાલો ભરેલો છે તે જળવાઈ રહેશે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ વગાડી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં આપણું રીંગણા અને બટેટાનું ભરેલું શાક બની અને બિલકુલ રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ઉપરથી થોડા કટિંગ કરેલા છે એ ધાણા ભાજી એડ કરી દઈશું। તમે જુઓ છો શાકનો કલર કેટલો બધો સરસ દેખાય છે। તો હવે આપણું આ શાક ખાવા માટે બિલકુલ રેડી થઈ ગયું છે।
બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.